ओबीसी एससी एसटी एकता मंचना अल्पेश ठाकोरे सूरत में एक पत्रकार परिषद योजी सरकारने पाटीदारो पर आकरा प्रहारो कर्या हता। तो आगामी दिवसों तेओ द्वारा योजानार कार्यक्रमों ने पाटीदारोनी रेलीनो विरोध करवा अंगे माहिती आपवामां आवी हती। पाटीदारोने 10 દિવસનો સમય આપનાર ગુજરાત સરકાર પોતાની નીતિ સ્પષ્ટ કરે, નહીતર અમે પણ રાજ્યવ્યાપી આંદોલન કરીશું એવો રણટણકાર એસસી એસટી ઓબીસી એકતા મંચના કન્વીનર અલ્પેશ ઠાકરે સુરતમાં યોજાયેલ પત્રકાર પરિષદમાં કર્યો હતો। સુરતમાં યોજાયેલ પત્રકાર પરિષદમાં એસસી એસટી ઓબીસીના અનેક લોકો ઉપસ્થિત રહ્યા હતા અને તો આ સમયે અલ્પેશ ઠાકોરે પત્રકારોને માહિતી આપતા તીખા તેવર બતાવ્યા હતા અને સરકારે જ પાટીદારોના મત આંદોલનને વેગ આપતી હોવાના આક્ષેપો કર્યા હતા। તો સાથે સાથે પાટીદારોને પણ ખોટી રીતે માંગણી નહીં કરવા જણાવ્યું હતું। તો પત્રકાર પરિષદમાં અલ્પેશ પટેલે સરકાર અને પાટીદારોને કડક ભાષામાં ચેતવણી આપી હતી। આપ સુરત આવ્યા, સૌથી પ્રથમ તો શું મુખ્ય હેતુ અને શું કારણ? સમગ્ર ગુજરાતની અંદર ઓબીસી એસસી એસટી એકતા મંચ દ્વારા ગુજરાતની અંદર આ તમામ પછાત સમાજોની એકતા થાય, બંધારણીય હકોથી જાગૃત થાય અને ગુજરાતની અંદર આની પણ જાગૃતિ આવે અને ગામડે ગામડે તાલુકે તાલુકે જિલ્લે જિલ્લા સંગઠન બને એના માધ્યમથી આજે વ્યારાની અંદર મારી મહાસભા હતી અને એના માધ્યમથી આજે સુરતની અંદર આવ્યો છું। સમગ્ર ગુજરાતની અંદર આ એકતાના નારાથી, સમગ્ર ગુજરાતની અંદર જાગૃતિના નારાથી 4 ઝોનના 5-5 લાખના સંમેલનો કરવાના છીએ અને એના પછી ગુજરાતની અંદર એક મોટું 1 કરોડ લોકોનું પણ અમે સંમેલન કરવા જઈ રહ્યા છીએ। એના પ્લાનિંગ માટે આજે આવ્યો છું। તમે કીધું કે હાર્દિક તમારો નાનો ભાઈ થાય છે, મિત્ર થાય છે, તો જે એ કરી રહ્યો છે તમે સમજાવતા નથી એના? હાર્દિકમાં મેં કહ્યું ને તમને, હાર્દિક મારો નાનો ભાઈ છે, મને લાગણી બહુ છે એના માટે। કારણ લાગણી એટલે છે પાછી, એક તો મારા વિસ્તારનો છે પણ મારા વિસ્તારના દીકરાએ આખા ગુજરાતની અંદર આ ઓબીસી એસસી એસટીને જગાડવાનું કામ કર્યું છે એટલે મારો નાનો ભાઈ એને મારા માટે પ્રેમ પણ બહુ છે અને એ પૈસાવાળાની લડાઈ લડે છે, હું ગરીબોની લડાઈ લડું છું। એટલે આમાં ભાઈચારો તો છે જ, પરંતુ એને એટલું જ કહેવા માંગીશ કે દિશા, સાચી દિશા પકડો। તમારે આ લેવાનું છે સરકાર જોડે તો સરકાર જોડે જાઓ, સરકાર જોડે જે કરવું એ કરો, પણ ઓબીસી સિવાયનું માગો। ઓબીસી સિવાયનું તમે જે માગશો એમાં મારી શુભેચ્છા છે અને અમારો સહકાર છે। ઓબીસી એનામાં સિવાયનું જેટલું મળતું હોય તો તમને મુબારક છે, મારી શુભેચ્છા છે। હાર્દિકને કઈ રીતે તમે મદદ થઈ શકો છો? શું શરતો છે? મેં કહ્યું ને કે ઓબીસી સિવાયનું માગે અને તમામ પછાત લોકોને, તમામ આર્થિક કચડાયેલા લોકોનું માગવું હોય તો માગે, પેકેજ માગી લે। પેકેજ માગે ને પેકેજ મળતું હોય તો એમાં અમારી શુભેચ્છા, પણ તમામ ગરીબ લોકોને પેકેજ જાહેર કરવામાં આવે। પણ એને એક વિનંતી એ પણ કરું છું કે ભાઈ તલવાર અને બંદૂકની વાતો કરવાનું બંધ કરો। આપણે આફ્ટરઓલ બધા ભાઈઓ જ છીએ અને ગુજરાતી ભાઈ તરીકે તમે આ પ્રકારની વાત કરો છો એટલે ગુજરાતની અંદર સામાજિક વૈમનસ્ય પેદા થઈ રહ્યું છે। એટલે આ પ્રકારની વાત, આવી એકતા યાત્રાઓની વાત, આ તમામ પ્રોગ્રામો કેન્સલ કરો અને ગુજરાતની અંદર એક મંચ ઉપર આવી અને ખુલ્લા મને વાત કરો કે હા અમે ઓબીસી મેળવવા લાયક છીએ। વાત કરો, તમારો પક્ષ મૂકો, પણ ખોટી રીતે પક્ષ મૂકશો। તમે એક બાજુ કહો અમે ગરીબ થઈ ગયા, 350 કરોડ ઉઠાવો છો, કયા ગરીબ થઈ ગયા? એક બાજુ તમે આ બધી પ્રકારની જે વાત કરો છો એટલે તમારી અમીરી દેખાઈ આવે છે। 200 કરોડની રેલીઓ હોય કે 350 કરોડ એફડી ઉતાવળની વાત હોય, એટલે અમીર સમાજ ગરીબીની જે પરિભાષામાં આવવાની વાત કરે છે, હું માનું છું કે આ ગરીબોની સાથે એની હાંસી ઉડાવવા બરોબર છે। યાત્રાને જો પરવાનગી આપવામાં આવે તો શું? સરકાર યાત્રાને પરવાનગી ના આપે, કારણ કે ગુજરાતે હમણાં જ ભયનો માહોલ જોયો છે, અરાજકતાનો માહોલ જોયો છે અને એવી કોઈ સરકાર હિંમત કરશે તો સામે વગર મંજૂરી અમારી પણ સામે આ એકતા યાત્રાની સામે પ્રતિકાર યાત્રા થવાની। 85% લોકોએ ઉદ્યોગો ઉખાડી ફેંકવાની વાત કરી છે, શું કહેશો? ઉદ્યોગોની એટલે વાત કરી કે ગુજરાતની અંદર જે માહોલ છે, ચાહે ડાયમંડ ઉદ્યોગ પડી ભાંગ્યો હોય, ચાહે સિરામિક ઉદ્યોગ પડી ભાંગ્યો હોય, ચાહે કોટન ઉદ્યોગ પડી ભાંગ્યો હોય, આ તમામ ઉદ્યોગોની મૂળમાં છે મોટા ઉદ્યોગોને લાઈને એનો વિકાસ કર્યો, પણ નાના ઉદ્યોગોને પડી ભાંગ્યા એનું સરકારે ક્યારે ધ્યાન ના રાખ્યું અને એના માધ્યમથી જ્યારે ગુજરાતની અંદર આ પ્રકારનો માહોલ થયો છે અને એની સામે સરકાર પોતાની કમીઓ દબાવવા ક્યાંક 0.5% કે અનામત આપવાની વાત કરે તો ગુજરાતની અંદર આ મોટા ઉદ્યોગોને કોઈને પ્રવેશવા ન દઈએ અને જે નિર્માણ થાય, જેનું નિર્માણ થવાનું છે એવા ઉદ્યોગોને પણ ઉખેડીને ફેંકી દઈશું। વર્ગ વિરોધ ના થાય એટલે આપણે જોયું છે આટલું બધું થયું, પણ ક્યાં પણ પાટીદાર સમાજ કે ઓબીસી એસસી એસટી સમાજ કોઈ પણ પ્રતિકાર એકબીજા સામે નથી આવ્યા। સમજુ યુવાનો છે, અમે પણ સમજીએ છીએ, પણ એને સભાની મંજૂરી આપો, બાકી રેલીની મંજૂરી આપશો તો 100% તમામ જગ્યાએ કાળા વાવટા ફરકાશે। દિલ્હી જવાની આપ વાત કરી રહ્યા છો, કયા રાજ્યોનું સમર્થન છે અને ક્યારે જશો? અમને મહારાષ્ટ્ર, રાજસ્થાન, મધ્યપ્રદેશ, દિલ્હી અને ઉત્તર પ્રદેશનું સમર્થન છે। દિલ્હી આવતા મહિને જઈ રહ્યો છું। તમામ બક્ષીપંથના મોટા આગેવાનો, એસસી એસટીના મોટા આગેવાનો, તમામ મોટા મંડળો જોડે મિટિંગ છે અને આ મુદ્દાને અમે રાષ્ટ્રીય લેવલે પણ લઈ જવાના છીએ। જાગૃતિનો કારણ આ અનામત પ્રથાની નાબૂદ તરફના પ્રોગ્રામ છે, એમનો મેળવવાનો કોઈ આશય હોત તો 100% અમને સમજ પડત
પણ આ અનામત પ્રથા નાબૂદ કરવાનો જે પ્રોગ્રામ છે એની સામે સમગ્ર ગુજરાત નહીં પણ આખા ભારતની અંદર અમે આ વાતની જાણ કરીશું. 1 ઓક્ટોબરથી આવેદનપત્રો આપવાનો કાર્યક્રમ શું રહેશે અને એનો ઉદ્દેશ 1 ઓક્ટોબરે સમગ્ર ગુજરાતના તમામ તાલુકાઓના મામલતદાર કચેરીએ અમારા લોકો આવેદનપત્ર આપી અને એની જાણ કરશે અને તમામ MP MLA ને પણ આવેદનપત્ર આપવામાં આવશે. અમારો વિષય જ કે અનામતને સમર્થન કરો, અનામતમાં જે હકો મળેલા છે એ હકોનું યોગ્ય પાલન કરો અને હકોના માધ્યમથી અમારો વિકાસ થાય એના માટે આપ આગળ આવો, નહીતર અમારો પણ આ ગાંધીજીના માર્ગે લડત ચલાવવા મજબૂત થવું પડશે. આવતા મહિને તારીખ નક્કી નથી. અમારા 1 તારીખના પ્રોગ્રામ થયા પછી આ તારીખો નક્કી થશે, પરંતુ સુરતની અંદર પણ મોટું સંમેલન કરવા જઈ રહ્યા છે. 5 લાખ લોકોની અમારી ગણતરી છે. MP MLA જે ખુલ્લું સમર્થન કરી રહ્યા છે પાટીદારોને, એ લોકો માટે શું કહેવા માંગો છો? એ તો હવે પહેલી છેલ્લી વાર છે એમના માટે, કદાચ રાજ્યસભામાં જાય તો ખબર નહીં, પરંતુ જે લોકોએ ખુલ્લું સમર્થન કર્યું છે એ લોકોને તો 2017ની અંદર પાઠ ભણાવી દેવાના અમે. એટલે વિનંતી કરીએ બીજાને પણ કે તમે ના કરો, નહીતર આ લિસ્ટની અંદર તમારું નામ પણ ઉમેરી જશે. નાનો ભાઈ ઉધમ કરે તો મોટો ભાઈ ઠપકારશે ક્યારે? જો નાનો ભાઈ ગમે એટલું ઉધમ કરે તો મોટો ભાઈ તો લાડ જ કરે, અને એ એકલો નહીં, તમામ અમે અમારા પાટીદાર મિત્રો છે, મારા સંબંધીઓ છે, બધા અમે એક થાળીમાં જમીએ છીએ. અમે નથી ઈચ્છતા કે આવનારી પેઢી પણ આ પ્રકારનો સામનો કરે, એટલે એ ભૂલ કરે છે, અમે ભૂલ નહીં કરીએ. તો આગામી 19મીએ પાટીદારોની રેલીને સરકાર દ્વારા મંજૂરી અપાશે તો એકતા મંચ પ્રતિકાર રેલી યોજશે, તેનો વિરોધ કરશે તેમ જણાવ્યું હતું. બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ, સુરત.